A family comedy છે. રોઝી રોઝી કેમ ચૂપ છે? હું લૈલા મજનુ વિશે વિચારી રહી છું. કોણ લૈલા મજનુ? તમારા સાહેબના ઘરે નવા સગાડે આવ્યા છે? હા, લૈલા મજનુ મશહૂર પ્રેમીઓ હતા જેમણે પોતાના જમાનામાં પ્રેમ માટે બહુ દુઃખ ઉપાડેલું. અચ્છા અચ્છા, આ મજનુના મા બાપ હતા? કેવી વાત કરે છે? મા બાપ તો હોય જ ને. એટલે મારો પૂછવાનો મતલબ એવો છે કે આ મજનુ ખાલી પ્રેમનું દુઃખ ઉઠાવતો હતો કે સાથે સાથે મા બાપની જવાબદારી પણ ઉઠાવતો હતો? એ મને નથી ખબર. મનુ, તું બહુ સિરિયસ લાગે છે. 24 કલાક હા હા હી તો ન હોય ને રોઝી. જીવનમાં ક્યારેક ગંભીર પણ બનવું પડે. તારે મને કંઈક પૂછવું છે રોઝી? હા, મારે એક સવાલ પૂછવો છે. સવાલ તો મારા મનમાં પણ છે. તો પહેલા તું પૂછ. ના, પહેલા તું પૂછ. ના, તું પૂછ ને. હવે હું અને તું બંને કઈ અલગ થોડા છીએ. પહેલા હું પૂછું કે તું પૂછે, શું ફરક પડવાનો છે? પૂછ, શું પૂછવું છે? મનુ, મારે એમ પૂછવું છે, મારી સાથે લગ્ન કરીશ ને? મનુ, શું થયું મનુ? રોઝી, અત્યારે હું લગ્ન વિશે વિચારી શકું એમ પણ નથી. મનુ, આ તું શું કહે છે? હું જે કંઈ પણ બોલું છું એ સમજી વિચારીને જ બોલું છું. જો મનુ, હું તને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમનો વાયદો કર્યો છે ને? હા રોઝી, અને હજી પણ હું એ વાયદા પર અડીખમ છું. વાયદો? ફરી વાયદો? મનુ, વાયદા પર કેટલા સમય સુધી આપણો સંબંધ ટકશે? પણ અત્યારે મારી હાલત બહુ નાજુક છે રોઝી. એટલે પ્રેમ કરવા માટે તું તૈયાર છે પણ કોઈ બંધન માટે તું તૈયાર નથી. રોઝી, તું આ શું બોલે છે? હું બોલું છું કે તું બોલે છે? જો રોઝી, મારા માટે ખૂબ બધી જવાબદારીઓ છે અને એ જવાબદારીઓ મારે પહેલા પૂરી કરવાની છે. પણ મનુ, આ બધી જવાબદારીઓમાં આપણો પ્રેમ છે કે નહીં? રોઝી, પ્રેમ તો હોય જ ને. કેવો સવાલ પૂછે છે? તો પ્રોબ્લેમ શું છે? અરે એ જ તો કહું છું. પ્રેમ ઉપરાંત પણ ઘણી બધી જવાબદારીઓ મારા માથે છે રોઝી. મનુ, તું હવે ગોળ ગોળ વાતો કરે છે. ના, હું ચોખ્ખી વાત કરું છું. મનુ, ધીસ ઇઝ નોટ ફેર. તે મને ફસાવી છે તે મને. પ્લીઝ આમ રડ નહીં રોઝી. અને મેં લગ્ન માટે ક્યાં ના પાડી છે? તું સમજતી કેમ નથી? તો તે લગ્નની હા પણ તો નથી પાડી ને? અરે પણ લગ્ન તો થશે જ ને. ક્યારે? જવાબ આપ મનુ, જવાબ આપ. ક્યારે? એ અત્યારે મને નથી ખબર રોઝી. પ્લીઝ આમ રડ નહીં રોઝી. લોકો જાગી જશે. લોકોની તો મને ખબર નહીં, પણ હું જાગી ગઈ છું. એક મિનિટ રોઝી, મારી વાત હજી પૂરી નથી થઈ. વાતો જ કરવાની હતી ને તારે આ સંબંધમાં. બહુ થઈ ગઈ વાતો. પણ હજી મારી વાત તો પતવા દે. હવે સંબંધ જ પતી ગયો છે તો વાત શું બચી? આ તું શું બોલે છે? સંબંધ કેવી રીતે પતી ગયો? તને શું લાગે છે હું તારી કઠપુતળી છું જેને તું તારી મીઠી મીઠી વાતો પર નચાવતો રહીશ? ના રોઝી, તું ખોટું સમજે છે. હું તને સાચો પ્રેમ કરું છું. કોઈ પણ જવાબદારી વગરનો પ્રેમ. અરે પણ તું મારી મજબૂરી તો સમજ. લગ્નની વાત આવે તો દરેક છોકરા અચાનક મજબૂર કેમ થઈ જાય છે? હા, જો રોઝી, તું એક સમજદાર છોકરી છે. પ્લીઝ તું આવી વાતો ન કર. સમજદાર એટલે તારી દરેક વાતમાં હું હા પાડું એટલે હું સમજદાર? અરે પણ રોઝી, મરી ગઈ તારી રોઝી. અરે પ્લીઝ આમ રડ નહીં પ્લીઝ. એક મિનિટ મનુ, મને સતાવ નહીં. મારે એવા સપના નથી જોવા જે ક્યારે સાચા જ ન પડવાના હોય. રોઝી, હું તને ક્યારેય દગો નહીં આપું. દગો આપવામાં હવે બાકી શું રહ્યું છે? રોઝી, તું આવું કેમ બોલે છે? તો શું બોલું? રોઝી, તું મારા નિર્ણયને સમજવાનો પ્રયત્ન તો કર. મનુ, તે મને છેતરી છે. એવું કઈ નથી રોઝી. તો કેવું છે બોલ? એવું નથી. તું જેવું તો કેવું છે બોલ ને. તું આવું કેમ સમજે છે? તો શું સમજુ? રોઝી, આ બધું હું આપણા માટે કરી રહ્યો છું. શું આપણા માટે કરી રહ્યો છે તું? રોઝી, બહુ બધી જવાબદારીઓ છે મારા માટે. તું સમજતી કેમ નથી? તો આ જવાબદારી નથી તારી? રોઝી, તને કેવી રીતે સમજાવું? મનુ, મારે તારી સાથે વાત નથી કરવી. રોઝી, મારી વાત તો સાંભળ. હા, આજે કેટલા દિવસે પૌવાનો નાસ્તો બનાવ્યો, જોઈને સૌ ખુશ થઈ જશે. જી મેડમ. અને પૌવા મારા તો ફેવરેટ છે. જી મેડમ. તને ખબર છે રોઝી, લગ્ન પહેલા જ્યારે પાર્થના પપ્પા મને જોવા આવેલા
ત્યારે પણ મેં નાસ્તામાં પૌવા જ બનાવેલા. જી મેડમ. મેં જ્યારે મનુને પહેલી વાર જોયો તો ત્યારે તો એ સાકર માંગવા આવેલો અને જીવનભરની કડવાશ આપી ગયો. અને શું થયું ખબર છે? અમે લોકો પૌવામાં થોડી સાકર નાખતા અને પાર્થના પપ્પાને સાકરવાળા પૌવા ખાવાની આદત જ નહોતી. એમને લાગ્યું કે આ પૌવા નહીં બીજી જ કોઈ આઈટમ છે. જી મેડમ. હા, મનુને પણ એમ જ લાગે છે કે હું લગનને લાયક નથી, ફક્ત એક વસ્તુ છું. અને પછી શું થયું ખબર છે? હું અને પાર્થના પપ્પા પહેલી વાર જ્યારે બહાર મળ્યા ત્યારે હોટલમાં ગયા અને ત્યાં વેઇટરને પૂછ્યું કે આ હોટલની સ્પેશિયલ આઈટમ શું છે. તું બિલીવ નહીં કરે એણે શું કહ્યું? પૌવા. અરે વાહ મેડમ. મનુએ પણ મને સેવ ઉસળ ખવડાવેલા, પણ એ યાદ કરીને શું ફાયદો? રાત ગઈ વાત ગઈ. અને પછી તો લગ્ન પહેલા જેટલી વાર હું ને પાર્થના પપ્પા મળતા ને એટલી વાર પૌવા તો ખાતા જ. જી મેડમ. આજે મેડમ તો લગ્ન કરીને લાઈફ માણે છે તો પણ આવું બધું યાદ કરે છે. પણ હું શું યાદ કરું અને શું કામ યાદ કરું? કોણ છે મનુ? મારે કોઈને યાદ નથી કરવા. ચાલો તો હવે હું ફાઇનલ ટચ આપી દઉં પૌવામાં. રેડી ટુ સર્વ. મીઠું થોડું ઓછું લાગે છે રોઝી, નાખવું પડશે. ત્યાં હું બીજી તૈયારી કરી લઉં. જી મેડમ. ઓહો, આ પૌવામાં મીઠું ઓછું હોય તો ઉમેરી શકાય, પણ માણસમાં જ મીઠું ઓછું હોય તો શું કરવાનું? મનુ, મારે એમ પૂછવું છે, મારી સાથે લગ્ન કરીશ ને? રોજી, અત્યારે હું લગ્ન વિશે વિચારી શકું એમ પણ નથી. ચપ્પુ. રોઝ, આ ચપ્પુ શાક સમારવા માટે હોય, પૌવા મિક્સ કરવા માટે ના હોય. ચમચો સામે પડ્યો છે તો પણ. સોરી મેમ. રોઝી, મેં જોયું છે કે સવારથી આજે તારું કામમાં ધ્યાન નથી. તને થયું છે શું? સોરી મેમ. એનીવે, ચાલ તું પૌવા લઈને આવ. આ દુનિયામાં બધું બહુ જ ક્લિયર છે કે કયા સાધનથી કયું કામ કરવાનું, પણ એ ક્લિયર નથી કે કયા માણસને દિલ નહીં આપવાનું. એ ક્લિયર નથી કે કયો માણસ ક્યારે તમારા દિલ પર છરી ફેરવી નાખશે. ઓલ વેલ બરાબર છે ને પપ્પા? બરાબર છે, એટલે તો નાસ્તો આવ્યો છે. ચલો નાસ્તો કરીએ હવે. નાસ્તો કરીશું. અરે બાપ રે, આજે કેટલા દિવસે પૌવા જોયા. ખરેખર પપ્પા, પૌવાનો રંગ જોઈને જલસો પડી ગયો. રોઝી, કેમ તારી બંદી ગુલ થઈ ગઈ છે? રોઝી, ચલો પૌવા પીરસી દો બધાને. જી મેડમ. શું પીરસો? તરસી રહ્યા છે પૌવા માટે. અરે શું કરે છે? સોરી મેડમ. રોજી, અરે કઈ વાંધો નહીં. શું છે રોજી કે પૌવા જો પાણી જેવા બન્યા હોય ને તો એને ગ્લાસમાં પીરસી શકાય. આ પૌવા તો બરાબર બન્યા છે ને, એટલે હા, તું પ્લેટમાં જ નાખ. પપ્પા, હવે તમે પણ અમારી સાથે રહીને સારી મજાક કરવા લાગ્યા છો. એટલે કે હવે તમારું મજાક કરવાનું સ્તર વધી ગયું છે. હા. આપો જલ્દી. વિદ્યા, ઓયો. જો એક ના. કઈ વાંધો નહીં. હું તમને લોકોને પૌવા વિશે મજેદાર કિસ્સો કહું.
હું જ્યારે આ વિદ્યાને લગ્ન માટે જોવા ગયો હતો ને ત્યારે એના ઘરવાળાઓએ છે ને મને નાસ્તામાં છે ને આ પૌવા આપ્યા હતા. હવે પૌવામાં સાકર પણ નાખી શકાય એની તો મને કલ્પના જ નહોતી. જ્યારે પૌવા ચાખ્યા ને તો મને એવું લાગ્યું કે હું પીળા કલરનો કોપરા પાક ખાઈ રહ્યો છું. પૌવા જેવો દેખાય છે. આટલી બધી સાકર થોડી હોય. બધાની પાસે પોતાના પ્રેમની સારી સારી યાદો છે અને હું ગોડ why only me? લાગે છે રોઝીને મારા લગ્નની વાત સાંભળીને મજા નથી આવી. રોઝીને તો કાલ રાતથી કોઈ ચીજમાં મજા નથી આવી રહી. ચારુ પૌવામાં કઈ ગડબડ લાગે છે. શું પાર્થ, હજી તો પૌવા ચાખ્યા પણ નથી, તું સૂંઘીને આમ કે છે? દિશા, જ્યારથી મારી આંખ ગઈ છે ને ત્યારથી આંખનું કામ મેં નાકને આપી દીધું છે. એટલે નાક છે ને બહુ સેન્સિટિવ થઈ ગયું છે. જો આ ગંધ ઉપરથી જ ખબર પડે છે કે પૌવામાં કઈ ખામી છે. એવું કઈ નથી. વાહ રોઝી, જેમ ભરપૂર વિટામિન વાળો ખોરાક હોય ને એ જ રીતે ભરપૂર મીઠા વાળા પૌવા છે. લાગે છે આજે નાસ્તા તરીકે મીઠું આપ્યું છે જેની અંદર થોડાક પૌવા નાખ્યા હોય એવું લાગે છે. રોઝી, યસ મેમ. આ શું બનાવ્યું છે આજે? રોઝી, મેં તને કહ્યું તું કે પૌવામાં થોડું મીઠું નાખવું પડશે, પણ તે તો મીઠામાં જ પૌવા નાખી દીધા. કેટલું મીઠું નાખ્યું છે. હા, અને રોઝી તું ક્યારે રસોઈ બનાવવામાં ભૂલ નથી કરતી, એટલે અત્યારે આ તે ભૂલ કરીને બહુ મોટી ભૂલ કહેવાય. મને એવું લાગે છે કે રોઝીની આજે તબિયત બરાબર નથી. મને લાગે છે કે આ સીઝન ચેન્જ થઈને એની અસર રોઝીને થઈ ગઈ છે. ના ના મમ્મી, મને લાગે છે કે રોજીએ કંઈક ઠંડુ ખાઈ લીધું છે અથવા કંઈક ઠંડુ પી લીધું છે, એના લીધે સૂંઘવાની શક્તિ જ બંધ થઈ ગઈ છે. ના ના પાર્થ બેટા, મને એવું લાગે છે કે રોઝીને છે ને તાવ આવ્યો છે. આમ તો જો છે તાવની અસર નોર્મલી આમ શરીર પર દેખાય, પણ રોઝીની વ્યવહાર અને વર્તનમાં દેખાઈ રહી છે. ના ના, રોઝીનું મગજ છે ને ચક્રાને ચડી ગયું છે. એને થોડા દિવસ યોગા કરવા જોઈએ. હું પણ માણસ છું. ચાવી આપેલું રમકડું નથી કે કોઈ દિવસ ભૂલ ન કરે. અને મેં ભૂલ કરી એ કહેવાનો હક તમને કોણે આપ્યો? કોણ છે અહીંયા જે ભૂલ નથી કરતો? તમે બધા લોકો હવે મારી ભૂલ કાઢવા બેઠા છો. પણ તમને ખબર છે કે તમે બધા લોકો રોજ કેટલા કામ અધૂરા છોડો છો? આ પાર્સલ ઓફિસથી આવીને કોઈ દિવસ પોતાના શૂઝ સરખી રીતે નથી મૂકતા. નાના બાળકની જેમ એ શૂઝ આ ખૂણે તો બીજો શૂઝ બીજા ખૂણે. રોઝી આટલા બધા આખલા થવાની કોઈ જરૂર નથી. સર, એક મિનિટ. ભૂલ તમારાથી પણ થાય છે. તમે કેટલા મોટેથી નસકોરા બોલાવો છો. એક રૂમમાં સૂતા હો તો બીજા રૂમમાં સમાય છે. અને સર, તમારા નસકોરાના લીધે મને ઊંઘ પણ નથી મળતી. પણ રોઝી, એક મિનિટ ચારુ મેડમ, ક્યારે તો પોતાનો રૂમ સાફ રાખો. જ્યારે જુઓ ત્યારે ઉકરડા જેવો લાગે છે. મને કોઈને કઈ કહેવાની જરૂર નથી. જીવો, બધા પોતપોતાની રીતે જીવો. કોઈ કોઈનું નથી. રોઝી, કોઈ કોઈનું નથી. બાપરે, આ રોઝી તો અચાનક જ્વાળામુખીની જેમ ફાટી પડી. પેલું સનેપા થયો હોય ને એ રીતે કંઈક આમ બબડાટ કરતી જતી રહી. પપ્પા, મેં તો પહેલી વાર રોજીને આવી રીતે વાત કરતા જોઈ. હશે, ચલો જે હશે. મારે ક્લિનિક જવાનું મોડું થાય છે, હું જાઉં છું. ચલો બાય બાય, મળીએ સાંજે પછી. નાસ્તો કરી લેજે. આ રોઝીની હાલત જોતા તો લાગે છે કે આજનો દિવસ આપણે એને આરામ આપીએ તો સારું. સાચી વાત છે. આવા સમયે છે ને આપણે રોઝીની મદદ કરવી જ જોઈએ. હું શું કહું છું, ચાલો વિદ્યા, આજે નાસ્તો આપણે બંને બનાવીએ. ગર્લ્સ, શું ખાશો? ના પપ્પાજી, મારે કઈ નથી ખાવું. મને પણ કોઈ ઈચ્છા નથી. મને ખબર છે. ચાલો હવે હું શું કહું છું, બ્રેડ શેકી નાખજે, બટર હું રોઝીની હાલત જોઈ, પેલા ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય ને એવી લાગે છે. સાંભળ, કઈક લોચો તો નહીં થાય ને? ના રે ના, હમણાં રોઝી બહુ જ ગુસ્સામાં છે. ધીરે ધીરે એનો ગુસ્સો શાંત થશે એમ વ્યવસ્થિત કામ કરવા માંડશે તો ઠીક. બાકી એવું ના બને કે આપણે જે રોઝીને દવા આપી છે ને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય. અરે, મેઇન ઇફેક્ટ થશે. મેઇન ઇફેક્ટ એને સમજાઈ જશે
કે પ્રેમ અને કામને કોઈ દિવસ મિક્સ ના કરાય અને ખબર પડી જશે કે કામ કરતા કરતા કોઈ દિવસ અફેર ના કરાય. એ મનો, એ મનો, 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 મનો મહારાજ મેરી નો છે. સાંભળતો નથી. કાલ રાતે હું અફેર થઈ ગયો મને, એટલે મારો હાથ ને ખભો દુખે છે. દબાવી દે. એલા એ મેં તને હજી કીધું કે મારો કયો હાથ દુખે? અકલ મઠા, ડાબો હાથ નથી દુખતો, ઓલો હાથ જમણો દુખે છે. કામમાં ધ્યાન દે, જમણો દબાય. રોઝી, રોઝી, વાત શું હતી ને શું થઈ ગઈ? આ રોઝી તો એકદમ ઘોડા પર જ બેસીને આવી હતી, ઉતાવળી. જાણે હું લગ્નની હા પાડું એટલે ત્યાંથી સીધા મંડપમાં જવાના હોઈએ. અરે પણ હું ના પાડું છું તો શું કામ ના પાડું છું એ સાંભળવાની પણ ધીરજ ના રાખી. બસ આટલામાં જ આ સંબંધ હવે પૂરો થાય છે એમ ડાયલોગ મારીને ચાલવા માંડ્યો. આવું તો કંઈ હોતું હશે? આવું તો કેવી રીતે ચાલે? ક્યાં ખોવાઈ ગયો મારા હારા તાડ જેવા? આયા બેહીને હાથ માંડ દબાવા. કામનો ચોર બે. એલા એ મનિયા, આવડા હાથ છે ને મારો હાથ છે, મારો. ઓલી કાયડી કૂતરીનું નાનકડું ગલુડિયું નથી કે તું એને આમ રમાડે રાખસ. જોરથી દબાય મરદ બન. એટલે પાછો મીંડો રમાડવા. અરે મરદ બન, મરદ, જોરથી દબાય. એક મિનિટ, મટી ગયો, રેવા દે. ખંભો દબાય, ખંભો. દબાય. છોડ. આવી રીતે કોઈનું ગળું દબાવાય? એટલે આવી રીતે કોઈનું ગળું મપાય? તો શું કરું? કેવી રીતે દબાવું? ઘડીક વાગે છે આ હાથ દુખે છે, ઘડીક વાગે છે આ હાથ દુખે છે, ઘડીક વાર ખભો દબાવ. શું કરું? કેટલા પ્રશ્નો છે જીવનમાં ખબર છે? શાંત પડ મનુ, શાંત પડ. ચાલો બેસીને વાત કરી. આવી જા. જો મનુભાઈ, ગળું માપવાની એક રીત હોય, એટલે આરામથી. જો પપ્પા કેટલા ટેન્શનમાં આવી ગયા. એ મારું ગળું માપતો નતો, દબાવીને મારી નાખવાની ટ્રાય કરતો હતો. મનુ તો ગળું દબાવતો હતો? આટલી નાજુકાઈથી, આટલા પ્રેમથી તો મસાજ કરતો હતો. વાહ મનુ વાહ, કેવું પડે. તને એમ છે કે મારું મસાજ કરતો હતો? ના, મારું આ ગળું દબાવી મારી નાખવાની ટ્રાય કરતો હતો મારો હારો. આ પીલું પડવાનું બંધ કરી નાખજો. દર વખતે આવી રીતે રોગ કકડ કરીને મારા હારે છટકી જાસ. અકર્મી કરમના બુંદિયા. શાંત પડ મનુ, શાંત પડ. તું આમ રડ નહીં. એનો પક્ષ લેવાની કાઈ જરૂર નથી. મારા પક્ષમાં લે. આવડા તો દર વખતે આવા નાટક કરી કામનો ભાવો બની જાય, કામચોર. પપ્પા, અત્યારે મનુ માનસિક રીતે ડિસ્ટર્બ છે. તમે એને વધારે સતાવો નહીં. પણ એ મને હમણાં શારીરિક રીતે ડિસ્ટર્બ કરી અને ઉકેલી નાખવા માંગતો તો એનો મારા હારા મને સમજાય એવું ગુજરાતીમાં બોલ. હું તમારા ઘરના આટલા બધા વૈતરા કરું છું, પણ મારી કોઈ કદર નથી.
તો તને શું લાગે તારી કદર કરવા હારું અમે લોકો આમ ઊંધા લટકી અને તાળીઓ પાડીએ? પપ્પા આ મનુ અહીંયા ઢીલો પડી ગયો છે અને તમે તમારું બોમ્બ બાટિંગ ચાલુ રાખો છો. ક્યારેક તો હથિયાર હેઠા મૂકો, દયા ખાઓ એની પર. ચાલ મનુ ચાલ, આપણે રસોડામાં જઈએ, તને મસ્ત મજાની કડક ચા પીવડાવું. ચાલ. હવે આ વાઇનરો ઓલા મારા જ હાટુ ચા બનાવશે. આ મારું હારું મારા ઘરમાં આ બધું હું આલી રહ્યું છે.